નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા સોરી। જેમાં સૌથી પહેલા વાત કરવાની છે ઈરાનમાં મચેલી બારૂદી તબાહી। દુનિયા જે સમાચારોની રાહ જોઈ રહી છે તે સમાચારો હમણાં તો મળવાના કોઈ એંધાણ નથી વર્તાઈ રહ્યા, કારણ કે ઈરાન જંગ હજુ પણ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। કારણ કે ઈરાનના સુપ્રીમ લીડરનું કહેવું છે કે ઈરાનની આ જંગ હજુ પણ યથાવત રહેશે। અમેરિકા સાથે કોઈ જ વાતચીત નહીં થાય તેવું ઈરાનનું કહેવું છે। ઉલ્લેખનીય છે કે અમેરિકા ઘણીવાર કહી ચૂક્યું છે કે ઈરાન વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ અમેરિકા નથી ઈચ્છી રહ્યું। પરંતુ ઈરાનનું આ સાથે જ વધુ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં ઈરાને સ્પષ્ટ કહ્યું છે, ઈરાનના સુપ્રીમ લીડર જે છે મોજતબા, તેમનું નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે અમેરિકા સાથે કોઈ જ વાતચીત નહીં થાય, અમેરિકા સાથે વાતચીત કરવાની જરૂર જ નથી, લડાઈ હજુ પણ લાંબી ચાલશે। ઈરાન તરફથી આ પ્રકારનું નિવેદન આવનારા સમયમાં પણ યુદ્ધ રોકાવાના કોઈ એંધાણ નથી, તેને બિલકુલ હવા આપી રહ્યું છે। તો મહાજંગમાં બીજી તરફ ઇઝરાયેલે મોટો દાવો કર્યો છે, જેમાં ઈરાનના સૌથી શક્તિશાળી નેતા અલી લારીજાનીના મોતનો દાવો ઇઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો છે। ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ હતા અલી લારીજાની, તો સાથે જ તેઓ બાસિજ યુનિટના કમાન્ડર ગુલામ રઝા સુલેમાનીના મોતનો પણ ઇઝરાયેલ દાવો કરી રહ્યું છે। જોકે ઈરાને બંનેના મોતના દાવાને ફગાવી દીધો છે। ઈરાનનું કહેવું છે કે બંનેના મોત નથી થયા, પરંતુ ઇઝરાયેલનો આ દાવો છે કે આ બંનેને ઇઝરાયેલના હુમલામાં મારી નાખવામાં આવ્યા છે।